હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે ટેવતી દાળ. એમાં આપણે અડધો કપ તુવેરની દાળ, અડધો કપ મગની ફોતરાવાળી દાળ, અડધો કપ અડદની દાળ અને અડધો કપ ફોતરા વગરની મગની દાળ લેવાની છે. હવે આપણે તેને બધી મિક્સ કરીને પાણીથી ધોઈ લઈશું. હવે આને આપણે 15 થી 20 મિનિટ માટે પલાળવા દેવાની છે. હવે આપણી દાળ ધોઈને પલીને તૈયાર છે. તેને આપણે બાફી લઈશું. આવી રીતે કુકરમાં નાખીને અડધી ચમચી હળદર ને અડધી ચમચી મીઠું નાખીને બાફી લેવાની છે. 3 થી 4 સીટી વગાડવાની છે. તો હવે આપણી તુવેરની ટેવતી દાળ વફાઈને તૈયાર છે. આપણે તેમાં મસાલા કરીશું. હવે આપણે તેમાં 1 ગ્લાસ પાણી નાખીશું અને આ દાળને આપણે આખી જ રહેવા દેવાની છે. તેને ક્રશ નથી કરવાની. થોડી કોથમીર અને ટમેટાં લઈશું. 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું લેવાનું છે. લીમડાના પાન લઈશું. ખમણેલું આદું લેવાનું છે ને 1 નંગ લીંબુનો રસ લેવાનો છે. હવે આને આપણે મિક્સ કરીને 5 થી 10 મિનિટ માટે ઉકળવા દેવાની છે. હવે આપણે આને 10 થી 15 મિનિટ માટે ઉકળવા દઈશું. પછી આપણે તેનો વઘાર કરીશું. હવે આપણી દાળ ઉકળી ગઈ છે તો તેનો વઘાર કરીશું. આપણે વઘાર માટે તેલ મૂકેલું છે. તેનામાં આપણે થોડું જીરું લઈશું, થોડી રાઈ લઈશું, અડધી ચમચી હિંગ લઈશું ને 1 નાની ચમચી જેટલું લાલ મરચું લઈને આ વઘારને આપણે દાળમાં રેડી દઈશું. તો હવે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. આપણે તેને સર્વ કરીશું. હવે આપણી ટેવતી દાળ તૈયાર છે. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ઉપરથી આપણે તેમાં થોડું લીલું લસણ પણ છાંટવાનું છે. તે બહુ જ સ્વાદમાં સરસ લાગે છે.